ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા વાગી ગયા છે 8:30 અને બહાર એવું મસ્ત એવા વરસાદ પડી ગયો છે, તમે જોઈ શકો છો. સારો એવો વરસાદ પડી ગયો છે. આજે અમારી સોસાયટીમાં છે ગણપતિ દાદાનું વિસર્જન. હું આજે તમને માહિતી આપીશ કે ગણપતિ દાદાનું વિસર્જન કેમ કરવામાં આવે છે. ગણપતિ દાદાનું વિસર્જન એટલા માટે કરવામાં આવે છે કે એકવાર વેદવ્યાસજીએ મહાભારત નામનું એક મહાકાવ્ય લખવાનું વિચાર્યું. ત્યારે આ મહાકાવ્ય કોણ જલ્દી લખી શકે ત્યારે એમને ગણપતિ દાદાનો વિચાર આવ્યો. ત્યારે એમને ગણપતિ દાદાને કીધું કે મહાભારત નામનું મહાકાવ્ય લખવાનું છે. ત્યારે ગણપતિ દાદાએ હાથો પાડી દીધી, પણ શરત પણ મૂકી વેદવ્યાસજી આગળ કે હું આ મહાભારત નામનું મહાકાવ્ય લખીશ, પણ અટક્યા વગર એક ધારો બેસીને લખીશ. ત્યારે વેદવ્યાસજીએ હાથો પાડી પણ એમ કીધું કે મહાકાવ્યના હું શ્લોક બોલીશ અને એનો અર્થ તમારે સમજાવવાનો. ત્યારે વેદવ્યાસજીએ આ મહાકાવ્ય 9 દિવસ આંખ બંધ કરીને આ મહાભારતનું કથન કરતા ગયા. ત્યારે ગણપતિ દાદા આ કથાના શ્લોકનો અર્થાંત કરતા ગયા. ત્યારે જ્યારે ગણપતિ દાદા શ્લોકનો અર્થ સમજાવતા ત્યારે વેદવ્યાસજી શ્વાસ લઈ લેતા. આવી રીતે જ આ મહાભારત કન્ટિન્યુ 9 દિવસ કથન કરવામાં આવી અને 10મા દિવસે જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી ત્યારે ગણપતિ દાદાનું બોડી ટેમ્પરેચર વધી ગયું હતું. તો બસ ગણપતિ દાદાનું બોડી ટેમ્પરેચર ઉપાડવા માટે વેદવ્યાસજીએ તેમને પાણીમાં ડૂબાડ્યા. બસ ત્યારથી આ પ્રથા ચાલી આવે છે કે 10મા દિવસે ગણપતિ દાદાનું પાણીમાં વિસર્જન કરો. તો અહીંયા અમારા છે ભગવાનજી અને અહીંયા કિચનમાં જઈએ તો બે ભાઈ નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જલસા. ઉડી ગયા વરસાદ બહુ પડે છે. આજે બહુ વરસાદ પડ્યો, એટલે બહુ એટલે માપમાં આપણો. ગાર્ડનમાં પાણી ભરાય એટલો. અહીંયા મમ્મી કપડાં ધોવે છે. તો ચલો, અહીંયા થોડા ઘણા વાસણ થયા છે. બે ભાઈ નાસ્તો કરે તો થોડા વાસણ થાય તો બધું. અમે અહીંયા નીચે આવે છે તો વેદુ દીદી અને જેની દીદી મળી ગઈ દીજુને. દીજુને નાના છોકરા જોડે જમવાની મજા આવે નહીં દીજુ? દીજુ મારવાનું નહીં, કોઈને રમાડે છે. કેમ રમાડે? કાનું રમો દીદી જોડે, ગરબા રમો. જા ખિસકોલી કે ક્યારે જાઓ ત્યાં છુપામ છુપી ખેલો. જાઓ, ભાવ કરી આવો, ભાવ કરી આવો. ભાવ કર દે. અહીંયા દીજુને વેદુ દીદી અને જેની દીદી મળી ગઈ છે તો એની જોડે રમવાની મજા આવે છે. ખૂબ ભાવ રમે છે. વાગી ગયા છે 11:05 અને અહીંયા કૃપાલ બેઠા છે. જય ગુરુદેવ. કૃપાલ, જય ગુરુદેવ. શું કરો છો? બસ આ કાંઈ થોડુંક લખવાનું કામ. એવું ઘરે બેઠા કાંક તો કરવું પડે. હે હા, ફ્રી ટાઈમ હતો તો થોડો હિસાબ કરી નાખું. હિસાબ પાડી દો. સાચી વાત. આજે જો ને હમણાં ફટાફટ કામ કરીશ તઈ, કારણ કે 12:30 અન્નકૂટના દર્શને. હા એમાં અન્નકૂટના દર્શન કરાવશું આપણે આજે બધાને. અને પછી વિસર્જન 2:30 થી 3:30.
હા ત્યારે વિસર્જન વખતે પણ મજા આવશે ને આરતી પણ થશે તો એનાય દર્શન કરાવશું બધાને. જમવાનું છે કે નહીં આજે? હા છે ને સાંજે 6 વાગે અલ્પાહાર ગોટા ગોટા ભજીયા પાર્ટી છે આજે વાળી. સોસાયટીમાં છે. હા સોસાયટીમાં છે. હા મમ્મીની કઈ ગયા દેખાતા નહીં. મમ્મીની છે ને મંદિરે ગયા મહાદેવે દીજુને લઈને ગયા એટલે મેં કીધું હું પાછળ છે ને નાખું કારણ કે દીજુ આવે ત્યાં સુધી પરવારી જવાય એને પણ જમાડવાનું બધાનું કરવાનું રોટલી આ તે બધું કરીને પછી નીચે અન્નકૂટના દર્શન કરવા જવાના પછી આખો દિવસ એમાં જ જતો રહેશે અમારા વિસર્જનમાં જ જે તમને પણ મજા કરાવીશું. ચાલો હું જમવાનું બનાવી લઉં. અહીંયા કિચનમાં જઈએ. અહીંયા મેં આજે ચણાનું શાક બનાવવાનું છે તો અહીંયા જો ગ્રેવી ચડે છે ખદબદ. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. હા જો આજે મેં વિસર્જનની જે માહિતી આપી કે ગણપતિ દાદાનું વિસર્જન કેમ કરવામાં આવે છે એ મને ખબર હતી એટલે મેં તમને માહિતી આપી પણ એનાથી વિશેષ જો તમને એનાથી વિશેષ પણ જો તમને માહિતીની ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. ચલો હું હવે રસોઈ કરી લઉં પછી અન્નકૂટના દર્શન કરવા જવાના છે તો સીટુ કેમ હમણાં ઉપર આવી તું? બસ આ બીજું ઊંઘ આવતી હતી તો મેં કીધું સુલાઈ દઉં ને પછી નીચે જઈશ. હજુ વિસર્જનને વાર છે અન્નકૂટના દર્શન થઈ ગયા મસ્ત એવા. હે એને દીજુએ પણ કર્યા. બીજું દર્શન કરીને હવે સુવા આવ્યો છે એમ? લીધું અન્નકૂટનો. હે હવે સુવા આવ્યો છે હા તે પછી પાછું હમણાં વિસર્જન કહીએ હમણાં છે ને? હમણાં તો જો ને 2:45 થયા તો હવે 3-3:30 ની વચ્ચે. એવું એમ ને તો પાછી જઈશ હવે? હા આ સુઈ જાય ભગવાન કરે જલ્દી તો પછી જો. હા તો તું જજે મને હું હાચવીશ એને માર પૈકી હુડાઈ દેજે એને. એ હા મેં કીધું આ લાઈટ લગડે કોણ આવ્યું મેં કીધું. બસ આ બીજું સુડાવા જાય. સારું લ્યો હા હા મીઠું સુઈ જા. ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઇટ. મીઠું સુઈ જશે. સુવાય તો ભગવાન મીઠુડો વારો. કલાક હિંચકા નાખો તો હુએ. સાચી વાત એ. સારું લે મીઠી. હા ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ અહીંયા નાના ભૂલકા જો ગુલાલ તમારી પડે છે.
તૈયારી ચાલુ થાય છે. હા માં બીજું પણ આવી ગઈ. શું ખાય છે હે બીજું? શું ખાય છે તું? ને ગપસપ ચાલુ જ છે બધા ચી ચી કી કી કલબલ હે. કોઈ હાય નહીં. હાજી હાજી એક બાજુ તૈયાર જ ડાયરો જેને જવું એ. અહીંયા અમે અલ્પાહાર લઈ લીધો છે. અહીંયા એક બાજુ ભજીયા પાર્ટી ચાલુ છે. બીજું તું શું ખાય છે? હા ભજીયા ભાવે છે તને? હે સવારથી ઘરે કોઈ હતું જ નહીં, નીચે જ હતા આજે તો બધા. અત્યારે બધા દેખાણા મને એવું થયું આમ ઘરમાં. અલ્પાહાર લઈને આવ્યા છીએ. તો આ જો તો વાળમાં હજી ગુલાલ ચોટ્યો હોય, બોલો લાલ. અમે જમી કરીને બધા બેઠા છીએ, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. અને આજે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું, પણ એવું લાગે કે ફેમિલીમાંથી એક મેમ્બર મિસ થાય છે એમ કે સવાર સાંજ એ જ હે મમ્મી કે દાદાની આરતીમાં જવું ફટાફટ કામ પતા લઈ, દાદાની આરતીમાં જવું ફટાફટ જમી લઈ, એમ જ થતું હે. આ તો કઈ બીજું એવું ના થઈ ગયા. બીજું ના તો રોજ હાથ પડે હું ચાલુ કરે. બીજું ક્યાં જશું હવે આપણે? હવે સુવા જશું રૂમમાં. જેજીવાલા કેમ કે ગણપતિ બાપા બીજું મારા હવાલે મૂકીને જતા રહેતા બા ને મમ્મી બંને. ગણપતિ બાપામાં લેન ઉતરતો હતા નવરાત્રી કપડા રહી ગયા હતા કેવાનો. કપડા જોતા હવે વારો આવ્યો કપડાનો. નીચે બધા એવા પાણીમાં બધા મસ્ત એવું વિસર્જન કર્યું તો બધા ગરબા રમ્યા, નાના છોકરા બધા મોટા મસ્ત એન્જોય કર્યો વિસર્જન નો. ચાચુ એ નીચે રમ્યો હોય આજે નહીં જોતો, ચાચુ થાકી ગયો. ઓહો ગરબા રમી હતી કે બીજું ને મન થઈ જતું ગરબા રમવાનું આમ કે હાલ હાથ પકડી લઈ જતી કે મમ્મી હાલ એમ વાગે ને ગીત એટલે એને મજા આવી જાય. આજે હવે પાછું ચાલુ થઈ ગયું સાડી પહેરવાનું ગરબા રમવાનું. કેમ ગરબા રમવું એકવાર ગરબા રમી લો. હવે બીજું નવરાત્રીમાં રમશું. હવે પતી ગયું. હવે દાદા ગયા ને હવે અમ્મી માં આવશે કાનું. માં આવશે દાદા ગયા ને હવે માં આવશે. ડોશીઓએ શું મજા કરી પછી આજે? ડોશી શું કરતી હતી? ડોસી શું કરે? ડોસી વાતો લબા લીધા. ડોશીએ ગરબા રમતી હતી શું? રાતે જમવાનું બનાવવું નતું તો બધી જ દિવસ ખુરશીમાં જ બેહી રીતું. ના તો ડોસી હતી નથી કે આમ મમ્મી જેવી હતી કે નથી મારા જેવી હતી. બધા હતા નીચે. બસ એ જ મજા અમે કરી છે. આજના બ્લોગમાં બતાવીશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને સારી સારી એવી કમેન્ટ કરજો. ગુડ નાઇટ. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.